મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા પાર્ષદવર્ય ગુમાનજી ભગત, એમના પ્રસંગો આપણે કહીએ છીએ. શ્રીજી મહારાજની ખૂબ મહિમાથી, હેતથી ગુમાનજી સેવા કરતા. હજુરી પાર્ષદ શ્રીજી મહારાજ જેઠ સુધી દશમના દિવસે ગઢપુરમાં સ્વધામ સિધાવ્યા. મહારાજ ધામમાં પધાર્યા પછી આ ગુમાનજી ભગત એ મહારાજના વિરહમાં ઝૂરતા. એમનું જીવન મહારાજ હતા. અખંડ મહારાજની સેવામાં રહેતા. હવે મહારાજ જતા રહ્યા એટલે એમને સાવ એકલવાયુ જીવન અનુભવાતું. ક્યાંય ચેન પડતું નહીં. અખંડ હૃદયમાં એમને મહારાજના ભણકારા વાગતા. સ્મૃતિ થતી. એનું હૃદય રડતું બંધ થતું નહીં. આંખમાંથી આહુડા ખેરે રાખે. બધી ક્રિયામાં એમને મહારાજ જ યાદ આવે. આ મહારાજ વિના એમને જીવન જીવવું અસહ્ય બની ગયું. કારણ કે એમણે મહારાજની એવી ભાવથી સેવા કરી હતી. મહારાજમાં એવી આત્મબુદ્ધિ થઈ ગઈ હતી. મહારાજ જ એમનું જીવન હતા. એ જીવન વિના કેમ રહી શકાય? આપણે ભગવાનને પ્રાણ આધાર કહીએ છીએ, જીવન પ્રાણ કહીએ છીએ. થાળ બોલીએ ને એમાં મહારાજને જીવન કીધા. જમો થાળ જીવન જાવું વારી. એ મારા જીવન તમે જમો. આપણું જીવન શું હશે? આ ગુમાનજી ભગતનું જીવન એ શ્રીજી મહારાજ હતા. આપણે શેને આધારે જીવતા હશું? ધ્રુવનું જીવન પાણી. મહારાજ ધામમાં પધાર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી લક્ષ્મીવાડીમાં બહિર્ભૂમિ જતા હતા. ધ્રુવને એકદમ લીલી જોઈ સ્વામીને થયું, આ ધ્રુવનું જીવન જળ છે, પાણી છે, તો એ કલબલિયા કરે છે. આપણું જીવન. મહારાજ તો ગયા, ત્યાં તો મૂર્છા આવી ગઈ. મહારાજે આવીને સ્વામીને બેઠા કર્યા. એ મોટા સંતોનું જીવન મહારાજ હતા. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કીધું, આ કૃપાનંદ સ્વામી એમને ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો તાળવું ફાટી જાય.
એનું જીવન મહારાજ જ, બીજો કોઈ એનો આધાર નહીં. એક મહારાજના આધારે જ જીવતા એવા પ્રીતિવાળા આ સંતો ભક્તો હતા. આ જગતમાં જીવ હોય, ઘણીવાર એનું જીવન સ્ત્રી હોય કે સ્ત્રી મૃત્યુ પામે તો આ મરી જાય. કોઈનું જીવન ધન હોય, એ ધનને આધારે જીવતા હોય તો ધન જતું રહે તો તાળવું ફાટી જાય. જેમ નંદરાજા, એમણે આખી પૃથ્વીની સંપત્તિ ભેળી કરી હતી, પણ એ સંપત્તિ જતી રહી તો એમનું પણ તાળવું ફાટી ગયું. એનું જીવન ધન હતું. અત્યારે પણ સમાજમાં આપણને એવું જોવા મળે છે, કોઈ સ્ત્રીને આધારે જીવતા હોય, કોઈ ધનને આધારે જીવતા હોય, એ જ એનું જીવન હોય. કોઈનો દીકરો એનું જીવન હોય, એવું હેત હોય કે દીકરાને કંઈ થાય તો આનું મૃત્યુ થઈ જાય. આપણું જીવન મહારાજ કેટલા થયા હશે? આ ગુમાનજી ભગત, મોટા સંતો, એમનું જીવન મહારાજ હતા. આપણે ત્યાં પહોંચવાનું છે. ગુમાનજી ભગતનું જીવન મહારાજ હતા. મહારાજમાં એવી એમને આત્મબુદ્ધિ હતી. મહારાજની સેવા વિના એ રહી ન શકે, મહારાજના દર્શન વિના રહી ન શકે. મહારાજ ધામમાં પધાર્યા પછી આ ગુમાનજી ભગત મહારાજના વિરહમાં ખૂબ ઝૂરતા હતા. એકવાર ગુમાનજી ભગતે ગોપાળાનંદ સ્વામીના પગ પકડ્યા, સ્વામીના ચરણમાં માથું મૂકીને રડી પડ્યા. મોટા સંતો પણ આ ગુમાનજી ભગતનો મહિમા સમજતા. મહારાજના હજુરી પાર્ષદ હતા, ખૂબ મહિમાથી સેવા કરતા. ગુમાનજી ભગત ગોપાળાનંદ સ્વામીના પગ પકડીને રડવા માંડ્યા. સ્વામીએ એમને ખૂબ જ આશ્વાસન આપ્યું, ધીરજ આપી. ગુમાનજી ભગતે સ્વામીને વિનંતી કરતા કીધું કે સ્વામી, આટલા વર્ષ રાત દિવસ શ્રીજી મહારાજની સાથે રહી અને એમની સેવામાં જ મેં હર પળો ગાળી છે. હવે મહારાજ વિના, મહારાજની સેવા વિના મારા દિવસ જાતા નથી. હું સેવાનો જીવ, સેવા કર્યા વગર રહી શકતો નથી. મહારાજ વિના, મહારાજની સેવા વિના. આપ મને આપની સાથે રાખો સ્વામી. તમે ભગવત સ્વરૂપ છો, મહારાજના મોટા સાધુ છો. જેમ મહારાજની સેવા કરતો અને મને આનંદ આવતો, એમ સ્વામી આપની સેવામાં મને આનંદ આવશે. આપની સાથે રહીને આપની સેવા કરીશ એવી દયા મારી ઉપર કરો, મને આપની સાથે રાખો. ગોપાળાનંદ સ્વામીએ સ્વામીને કંઈ પોતાની સેવામાં પાર્ષદની જરૂર નહોતી, છતાં પણ મહારાજના વિરહમાં ઝૂરતા હતા. મહારાજના એવા કૃપાપાત્ર હતા ગુમાનજી ભગત. એટલે ગોપાળાનંદ સ્વામીએ એમને આશ્વાસન આપવા માટે પોતાના મંડળમાં રાખ્યા, પોતાની ભેળા. થોડો સમય ગયો. ગુમાનજી ભગતની ઈચ્છા
ગોપાળાનંદ સ્વામીને પણ એવી ઈચ્છા થઈ કે આ ગુમાનજી ભગતને આપણે દીક્ષા અપાવીને સાધુ કરીએ. એટલે ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે ગુમાનજી ભગતને દીક્ષા અપાવી ને સાધુ વાસુદેવ ચરણદાસ સ્વામી એવું નામ પાડ્યું. એ મહારાજના હજુરી પાર્ષદ ગુમાનજી એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સાધુ વાસુદેવ ચરણદાસ સ્વામી બેના ને ગોપાળાનંદ સ્વામીની ભેળા રહેતા અને એમની સાધુતા પણ બહુ મોટી હતી. એ આપણે આવતીકાલના પ્રસંગમાં કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.